તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા મજામાં? જો કે આપણે વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય ને આજની આપણી જાણકારીમાં જો એવું છે મસ્ત મજાનું કે જો આપણી પાસે છે આઈસરા ને આ જૂનું મોડલ છે. આમ તો અત્યારે તમને દેખાતું હોય નવે નવું ખાસ સારી છે અમારી 2012 જેટલું 2012 નું મોડલ છે એટલે ગણી લ્યો કે કેટલા વર્ષથી આ ટ્રેક્ટરને અને આનો સૂર છે એટલો એક નંબર તમે જોતા જશો. અને આપણે યારે ખબર હોય તો ભેગા ને ભેગો હોય નયનભાઈ તમને બતાવતો જોઈ નયનભાઈ આજે ટ્રેક્ટર છોડાવ્યું નવે નવું ને જુઓ મિત્રો આપણે પૂગી એવા નયનભાઈને ઘરે ને નયનભાઈ કીધું નવે નવું આઈસર છોડાવી લીધું. જો આ અહીંયા બન્યું કેમ બાકી જો આ ન્યૂ મોડલ હાવ 2026નું કમ્પ્લીટ. અહીંયાથી જો આ પાવર સ્ટેરિંગના ઓલા આવે શું કહેવાતો અહીંયા આપણે ખબર નથી જાજી કારણ કે આપણા પાસે નથી પાવર સ્ટેરિંગ, સાદું સ્ટેરિંગ છે એટલે એવું છે. હાલો આપણે નયનભાઈ જરીક પૂછીએ. ભાઈ આ ટ્રેક્ટરના ઓનર છે હવે એટલે ભાઈને ખબર હોય કે હું આમાં બધું કેવું છે. આપણા પાસે ન્યૂ મોડલ નથી, જોકે હું અનુભવી તો કેવા આમાં કારણ કે 2 વર્ષથી આઈસર રાખું હું, ખોટું હું બોલું. જો આ નયનભાઈ કોંગલે થુલથુલું થેન્ક થોડું એટલે ભાઈ હવે તમે આમાં હે ને શું કહેવા માગશો આ ટ્રેક્ટરમાં શું ફેસિલિટી આવે અને કેવું ટ્રેક્ટર તમે જણાવી દો અમારી ઓડિયન્સને. તો આપણે પહેલાં વાત કરીએ ફેસિલિટીની. તો જ્યાં પાવર સ્ટેરિંગ આવે આ તમે ખાને આમ કરી લે ઉડી જાય તમે ટ્રેક્ટર મસ્તી કરે હા ભાઈ. સાઈડ ગિયર આવે ટૂંકમાં ભાઈ કે 4 વ્હીલની જેમ હાલે આંગળીથી. પછી સાઈડ ગિયર આવે આકોના લોનો આ લો આઈનો આકોના ગેર જો લે આ પેલો ગેર પણ બીજો ગેર ત્રીજો ચોથો ને પાછો એટલે રિવર્સ જે ભાઈ આપણે ગરબા થઈ જાય એમાં બીજું શું હોય હાથમાં રાખી જો હજી એક વસ્તુ દેખાડા તમે આ વસ્તુ લગભગ કાર્યક્રમ જોઈ નહીં હોય. જો આમ ચાર્જિંગનો પોર્ટ આપેલ છે આપણે અહીંયા જોઈ લ્યો ચાર્જિંગનો પોર્ટ આપેલી છે. એમાં શું તમે ફાયદો થાય તમે એટલે જો આ મારો મોબાઈલ છે જો આવી રીતે ગયો અને અહીંયાથી આપણે જે પોર્ટ આવે એ લાગી. એક વસ્તુ ધ્યાન ના રાખજો તમે ફોન ઊંધો નાખજો. હા હા મેં આમ નાખ્યો ટૂંકમાં આમ પછી અંદર જઈને ભાઈ પેક કરી દે જ્યારે એવો બંધ કરી દે. જો તમારે ભાઈ ખબર ન પડે કે ટૂંકમાં કંઈ તમને કંઈ ખબર ન પડે કે ફોન હે કે નથી કંઈ આ જો તમે હા પેટી જેવું લાગે નોર્મલ. અને આની સેફટી જુઓ આના માથે કોઈક બેસી જઈએ ને તોય નથી થાય કારણ કે કાંઈ નહીં તમે કંઈ ચિંતા લેવાની ન રહીએ કારણ કે કઈ કંપની છે આઈસર ને તમે જો તો લોગો જો અહીંયા હે લોગો જો ભાઈ દેખાડી દે અહીંયા લોગો હોય ભાઈ આગળ જઈને દેખાડી દે લાઈટે હે મસ્તીનો લોગો. જોઈ લ્યો કેમ હે અમે જો આજે જ લીધું આઈસર રણજીભાઈની ખબર છે ત્યાં ના હજી એક ફેસિલિટી તમને બાકી રહી ગઈ હતી એ હે ઓઇલ બ્લેક આવે એમાં. જો ઓલોમાં મેં બ્રાન્ડ હમણાં વાંચી હતી જ્યારે આ જો અહીંયા જો લખેલું છે. હું બેઠો બેઠો નિરીક્ષણ કરતો હતો આમાં. બીજું આવું હે હજી જો વાહન તમે હું ભેગું આવ્યું બધું બતાવી દઈએ. હા ભાઈ જો ભાઈ કે ટોપલી ના આવે ભેગી એક વાવ આવે આપણે ભાઈ કામ કહેવાય ખાપ્યું જો ખાપી આવે પછી આ બાઉન્ડ સ્ટ્રેટ આપવાનું ના આપણે જો પિન ફિટ કરાવ્યું આમાં આપણે ટોળી જોડવાનું પાટલો એ આપણે પિન ફિટ કરાવ્યો કોઈ દી કંઈ ગાઢવો કહેવાય વાંધો ના આવે એવું હોય. તો બીજું જો આપણે ખબર એટલે મેં તમને જણાવી દીધું એ આપણે હા એક લાઇટ આવે ભેગી જો આપણે જો ઓહાન દીધું હમણાં ઓહાન તો હોય નહીં એમ ખબર તો પાકું ઓહાન ન આપણે ટ્રેક્ટર બીજા શું હોય ભાઈ તમને કેવું લાગ્યું તમે કહો. અને ભાઈ હું તો કહું ને તો ટ્રેક્ટર એવું હે ઓહો હજી મેં આની ટેસ્ટ ડ્રાઈવ નથી લીધી. અમે બે નિરાયથી આખ્યું ત્યારે ટેસ્ટ ડ્રાઈવ લેશો આની એટલે બાકી ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર છે ભાઈ. આઈસરનો અત્યારે એટલું ટ્રેન્ડ છે. કેટલા ટ્રેક્ટરની આજે ડિલિવરી હતી એ કારે 15 કે 16 ટ્રેક્ટરની ડિલિવરી હતી. 15 કે 16 ટ્રેક્ટરની એ કારે ડિલિવરી અને કંઈક 36 ટ્રેક્ટરની હજી બાકી છે. અને હિસાબ કરી લ્યો તો કેટલા ટ્રેક્ટરો છૂટે છે. આજે હતી કંઈક અખાત્રીજ હતી જો આજે ને બીજે હતી સાથે. એટલે આજનો દિવસ ખૂબ સારો હતો. ઘણી બધી દુકાનો ને એવું બધું નવા ઓપનિંગો થયા, ઘણા બધાના લગ્ન થયા, અમારે જે વાંઢા હતા એ પરણી ગયા.
પગડી ગયા તમે એટલે અમે નહીં, બીજા ઘણા હતા એ આપણે હજી બાકી છે. નિરાતે હજી તો આપણે ભાઈ હું કહું બોલ્યા અમારા જેવા અમે એટલે અમારા જેવા વાંઢા હતા એ પૌણી. અમે બોલ્યા હતા અને આપણે હવે હાલો હે ને આની એક મસ્ત મજાની સિનેમેટિક એવી ક્લિપ મૂકીએ, સોંગ મૂકીએ ને તમને બધાને જાણકારી ખબર પડી જાય કે આ એટલે તમને ખબર પડી જાય કે આ ટ્રેક્ટર ખેડૂત મિત્રો લીધા જેવી છે વસ્તુ. અને તમને ખબર જ છે, જો કે હું ખોટા ફાકા ફોજદારી એમ નથી કરતો. કેટલા ટાઈમથી હવે હું ખેડૂતોને બધું જણાવતો જાઉં. એ માટે થઈને ખેડૂત માટે જ સ્પેશિયલ બનાવ્યો, બીજા લોકો જોજો, કંઈ વાંધો નથી આમાં. હાલો ઉતારી લઈએ ક્લિપ. અરે એ ભાઈ કહેતા નહીં ભાઈ બે ભૂલી ગયો તો કે હું ભાઈ જો આમાં જે આ એક આપે, આ મફતમાં અમે નીખ્યો તો જોયું હોય કે ગોળો આ ભેગો જ આપે. આ કોઈ કીધે ભાંગે તૂટે કંઈ થાય જ નહીં. પાછું ભાઈ રબર વાળો એ પૂછો ને જો આમ રબર ટાઈપ આખો પોસો બધું કમ્ફર્ટેબલ વસ્તુ છે આમાં આઈસર ને બધી. અને અંદરથી જવા એટલે ભાંગવાની ટેન્શન કાંઈ કોઈ જાતની રહેતી જ નથી આમાં. એવું હે એનું બધું સારું. બાકી આમ અંદરથી ને પગતે લાગે આમ ખુલ્લું ટૂંકમાં કે ને તો હે આખી જગ્યા વાળું. જો આ પંખો કવડો આગળ મોટું બધી, એટલે એ વસ્તુ બધી આમાં જોરદાર છે આઈસર બોલે હું. અને બાકી ખેડૂત મિત્રો હવે તમને ખબર પડી ગયા હશે કે હું હે સિસ્ટમ બધી તમે સિનેમેટિક બધી ક્લિપો જોઈ લીધી હશે. સિસ્ટમો જોયું કે કઈ ટાઈપની હું હે બધું, ને બહુ કામકાજ સારું છે આઈસરનું. એટલે રિકમેન્ડ કરું છું તમને બધાના ખેડૂત મિત્રોને. હું આપું બધું આગળ કે તમારે કોઈની ટ્રેક્ટર લેવું હોય તો આઈસર 380 મોડલ આપણી પાસે છે. મોડલ ઘણા અંદર આવે, તમારે રેન્જમાં જેટલામાં જવું હોય એટલા મોડલમાં 355 એવું કંઈક આવે. આમાં ઘણા બધા આવે અંદર મોડલો અંદર આ DIU, એટલે એવું છે આમાં તો. આઈસરનું નામ બોલાય એટલે ખેડૂત મિત્રોને થાય કે ના ના અંદરથી આઈસર વાળાએ એટલો ભરોસો કરાવી દીધો. એની સિસ્ટમ એનું સ્વભાવ બધાનો ખૂબ જ સરસ છે. તેને કારણે જ એટલું બધું હાલે છે આઈસરનું અત્યારે. અને સક્સેસ ટ્રેક્ટર છે, ઘણા વર્ષોથી આ કંપની ચાલી આવે. બાકી આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ.